નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હમણાં તો વિસાવદરની અંદર જે પેટા ચૂંટણી આવી છે એ પેટા ચૂંટણીને લઈ અને ગુજરાતની અંદર આપણે એમ થાય કે બીજું કાંઈ ચાલતું જ નથી. બધા જ તૂટી પડ્યા છે. વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, શંકરસિંહ વાઘેલા બધા તૂટી પડ્યા છે. આમ આદમી પાર્ટી. હવે જોવાનું એ છે કોણ બાજી મારી જાય. પણ હાલ તો તમે સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છો કે કોનું પલ્લું તમને ભારે દેખાય છે. ત્યારે છેલ્લા જેટલા 2 દિવસથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ગામો ગામ જે પ્રચાર કરતા હતા અને એ પ્રચાર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ચૂંટણી જાહેર કરી અને ચૂંટણીની તારીખ આવતાની સાથે જ ગોપાલ ઇટાલિયા પોતાનું નામાંકન કરવા ગયા. એ નામાંકનની અંદર સમગ્ર ખેડૂતો મોટી સંખ્યામાં ગોપાલ ઇટાલિયા સાથે જોડાયા. દિલ્હીથી અરવિંદ કેજરીવાલ આવ્યા, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ આવ્યા, ઈસુદાન ગઢવી, રાજુ કરપડા, કરશન બાપુ, પ્રવીણભાઈ રામ જેવા દિગ્ગજ નેતાઓ પણ આવ્યા. અને જે માહોલ વિસાવદરની અંદર સર્જાયો હતો એ તમે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો જ હશે. પરંતુ અત્યારે હાલ જે રીતે ગોપાલ ઇટાલિયા ગામડે ગામડે લોકો સાથે બેસીને જે જન સંવાદ કરી રહ્યા છે, ત્યારે આજે ફરી એક વખત હું તમને દોસ્તો એવો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. ભેસાણ તાલુકાની નાની પિંડાખાઈ ગામની અંદર ગોપાલ ઇટાલિયાએ જન સંવાદ કર્યો અને એ જન સંવાદની અંદર સાંભળનારા લોકોએ શું કહ્યું, સૌથી પહેલા આપણે ગોપાલ ઇટાલિયાને વિસ્તારથી સાંભળીએ દોસ્તો. તો આજે આ બધા કેમ બહેનો બધા કહ્યું છે આગા કેમ બેઠા છો? તો કાંઈ ન થાય તમે વહી આવો ને અંદર વહી આવો. ગાડી જાળી છે. બોલો. આજ રોજ પિંડાખાઈ ગામમાં ઉપસ્થિત સૌ ગામજનો, આગેવાનો બધાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનું છું કે ધોમ તડકામાં અસીમમાં એટલું બધું કામ હોય તોય તે તમે બધા એટલા હરખ અને ઉત્સાહથી અહીંયા તમે પધાર્યા છે, બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. પહેલા હું આવ્યો હતો ત્યારે હું જ આવ્યો હતો, ટાણું નહોતો આવ્યો. અત્યારે ટાણું આવ્યું પછી પાછો આવ્યો. આટલો ફરક છે. એટલે આજે હવે લાંબી વાત કરવી નથી કેમ કે તે દિવસે ઘણી વાત કીધી છે, પછી હું વિડીયો બોલ્યો એ વાત તમારા સુધી પહોંચી હોય. પણ મહત્વની 4-5 બાબતોની વિનંતી મારે કરવાની છે કે હવે ચૂંટણીમાં બહુ ઝાઝા દાડા બાકી નથી. 17 તારીખે પ્રચાર પૂરો થઈ ગયા છે, 19 મતદાન, એટલે 20 દિવસ પૂરા બાકી નથી. હવે 18 દિવસ બાકી છે. બહુ જ ટૂંકો સમય છે, પણ આ 18 દિવસ સુધી જાળવી રાખવાની જવાબદારી આપણે બધા લેવાની કે વાત ફગી ન થાય. ભાજપ વાળાને તો ફાવટ જ વાત થઈ જાય, ફગાવાની, અફવા ફેલાવે, ક્યાંક ખોટા વિડીયો આવી જાય, ખોટી વાતો ચર્ચામાં આવે. તો હું તમને બધાને એક વિનંતી પહેલા તો એ કરવા આવ્યો છું આજે કે આખા ગામમાંથી 90% મતદાન થાય એવી કોશિશ બધાએ કરજો. કોઈ મતદાન કર્યા વગર રહી ન જવું જોઈએ. પહેલા તો મત આપવા જવા જોઈએ, પછી ત્યાં જઈને મારી લાગણી એવી છે કે મને આપે, પણ નો આપે તોય તે ઘરે ન રહેવા જોઈએ. આપણા ગામમાંથી 90% મતદાન થાય. કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ ન જઈ શકે એમ હોય તો કોઈ આપણામાંથી સક્ષમ માનવ ભગવાને જેને આપ્યો હોય કે 500,000 મારા વતી વાપરી નહીં તે ગામમાં 90% મતદાન થાય એવી કોશિશ બધા કરજો, એવી હું બધાને વિનંતી કરું છું. થાય મતદાનની ટકાવારી વધવી જોઈએ. મતદાન ઓછું ન થવું જોઈએ કેમ કે પેટા ચૂંટણી છે. વાવણીનું અથવા વરસાદનું ટાણું હશે, વરાપ હોય અથવા વરસાદ હોય, હારવાર થયું છે એટલે મતદાન ઘટવું ન જોઈએ. મારી એટલી જ વિનંતી છે. કોઈ માણસ સીમ શેઠે વાડીએ ખેતરે જ્યાં હોય નથી મતદાન એનું કરે એ જોવાની જવાબદારી બધા લેજો. જો 90% મતદાન થઈ જાય ગામો ગામ તો પછી ગમે આવેલી ભાજપમાંથી એને કઈ જીતવાની સંભાવના નથી. મતદાન ઘટ્યું તો જરાક આપણે પછી ચિંતાનો વિષય થઈ જાય. એટલે પહેલી વાત કે મતદાન ન કરવું જોઈએ. બીજી વાત કે આખું ગામ ભેળું મળીને સર્વસંમતિથી સમરસ નક્કી કરી નાખવાની જરૂર છે
કે ભાઈ આ વખતે ભાજપના કાર્યકર્તા હોય, કોંગ્રેસના કાર્યકર્તા ગામમાં જે હોય એ બધાને વિનંતી કરો કે ભાઈ આ વખતે હવે પાર્ટી વાળી ચૂંટણી નથી, પાર્ટી બાટીને કઈ પડવું નથી, આપણે બધા ભેગા મળીને ગોપાલભાઈને હાવડા પર એકવાર મત આપી દઈએ. તો ગામ આખું ભેગું મળીને બધી પાર્ટી કાર્યકર્તા, મારી એટલી વિનંતી છે કે એક વખત મને તક આપો. હું ભણેલો માણસ છું, યુવાન છું, લડું છું. તેમ જોવો એ મુદ્દા ઉઠાવીએ છીએ. ખાતરનો મુદ્દો ઉઠાવ્યો, જોયો ને બધા? આવી ગયું ખાતર? આવી ગઈ ને ગાડી? આપણી ગાડી બધે આવી જાય. મુદ્દો એ છે કે અમે અવાજ ઉઠાવી શકીએ એમ છે, બોલી શકીએ એમ છે. કાયદાની ભાષા કહો તો કાયદાની, નેતાની કહો તો નેતાની. અને એટલે હું એમ આશા રાખું છું કે એક તક મને આપો. આપણા ગામમાંથી કોઈ વ્યક્તિ ક્યાંય બીજી ત્રીજી જગ્યાએ અપક્ષ ને નિષ્પક્ષ ને કોંગ્રેસ ને એવી બધી જગ્યાએ ક્યાંય મતદાન વેડફાઈ ન જાય, એક પણ માણસનો મત ખોટી જગ્યાએ વેડફાઈ ન જાય, એ જોવાની જવાબદારી આપણા બધાની છે. કેમ કે બધા ભેગા થઈ ગયા છે ગોપાલ ઇટાલિયન હરાવવા માટે. પણ તમે નક્કી રાખશો જીતાડવો છે તો દુનિયાની કોઈ તાકાત પછી હરાવી નહીં શકે. ઓહો, 28 ઉમેદવાર ઘટે છે તો ઘણા ઘણા ઘટે છે, હજુ તો 100 ઘટે. એટલે મારી એ વિનંતી છે બધાને કે મતદાન પૂરેપૂરું થાય, આખું ગામ સર્વસંમતિથી એક તરફી, યાદ રાખજો આ શબ્દ, એક તરફી બધાય ઝાડુ મત આપવાનું, કાંઈ આમ તેમ નહીં. એવી મારી ગામને જનોને વિનંતી છે. જે નો આવ્યા હોય અહીંયા એને વાત પોગાડજો, ગોપાલભાઈની વિનંતી છે. ત્રીજી વાત કે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા ક્યાંય આપણા હગાવાલા કે કોઈ વ્યવહારમાં કોઈ રહેતા હોય તો એને મારા વતી તમે બોલાવી લેજો કે ભાઈ ભલે 2000 નો ખર્ચો થાય પણ એક ધક્કો ખાઈ જાય ને તો આ 2000 લેખે લાગે એવી ચૂંટણી આવી છે, એવું વિનંતી કરજો બધાને. અને અત્યારથી કઈ રાખશો તો 19 ની વેતરણ રાખશે. શહેરમાં તો માવઠું હું ને વાવણી હું, એને તો વેતરણ જ કરવાની હોય. તો અત્યારથી તમે કઈ રાખજો કે ભાઈ તારે આવવાનું છે. હગાવાલા જે હોય જેને તમે ભીથી કહી શકો એને કે મત દેવા આવવાનું છે, જે થાય તે. તો ઈ એક વાત ધ્યાન રાખવાની છે. અને સૌથી મહત્વની વાત કે મેં વિસાવદરમાં જયારે મારું ફોર્મ ભરાયું ત્યારે જાહેરાત કરી છે કે ભાઈ હું ઇકોઝોનના મુદ્દા ઉપર, હું ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એના વિરોધમાં, આ પંથકને અતિવૃષ્ટિની સહાય નથી મળતી એ બાબતે, આ પંથકના માલધારીઓને જંગલની અંદર ઢોર ચરાવવા કે ઘાસચારો લેવામાં ખૂબ તકલીફ પડે છે, જંગલ ખાતાવાળા દાદાગીરી કરે છે એ મુદ્દે, આ પંથકના ગરીબોને 100 વારિયા પ્લોટની બાબત હોય કે બીપીએલ ના કાર્ડ બનાવવાની બાબતમાં જે અન્યાય થાય છે એ બાબતે, આ પંથકની અંદર સૌની યોજનાનું પાણી અનેક જગ્યાએ નથી આવ્યું એ બાબતે, આ પંથકની અંદર ખાતર અને ખાતરની સાથે પેલું પરાણે બાટલો આપવામાં આવે છે એ બાબતે, આવા તમામ મુદ્દા ઉપર હું વિસાવદર થી લઈ વિધાનસભા સુધી લડાઈ લડવાનો છું. તમારા આશીર્વાદ મળે ત્યારે. આમાં પક્ષે કોઈ મુદ્દો નથી. અત્યાર સુધી તો માણસ નહોતો, માણ ગોઈતો અડધી રાતે ચડ્યો 12 વાગે. નાની ભાઈ માણસ નહોતો, રાતના અંધારામાં લઈ આવ્યા. અંધારામાં કોણ આવે? રાતના અંધારામાં કોણ આવે? સોરા. કાલ રાતે ઉમેદવાર આવ્યો, બોલો 12 વાગે. એનો અર્થ શું નીકળે? કેમ તમને ધોળા દીએ જાહેર કરવામાં શરમ આવતી હતી તો અંધારામાં નાખ્યો? વિચારો તો ખરા. રાતના 12 વાગે જાહેર થયું ભાજપના ઉમેદવાર ફલાણાભાઈ. કા અંધારામાં આવ્યો? જેને ધંધા કાળા કરવાનો હોય ને કાળા અંધારામાં આવે, અને જેનું કામ સારું કરવાનું હોય ધોળા દાડે આવે. કેમ કે વટથી આવે, ઇજ્જતથી આવે, સારું કરવા આવે. અમે ધોળા દાડે આવ્યા છીએ, 4 મહિને આવ્યા છે. ભાજપ પાસે મુદ્દો નથી, કાંઈ માણાય નથી, તોય ચૂંટણી જીતવી છે. શું કરશે? બેફામ પૈસા વેડફશે. ગામે ગામ પૈસા થઈ જવાનું છે. ચાલુ થઈ ગયું. પેલો હપ્તો કેટલા ને પૈસા બેફામ વેચવાના છે, બેફામ દારૂ વેચશે અને ગુંડા પોલીસ નો ઉપયોગ કરશે. પણ તમે રાહ રાખજો, મારી એટલી જ મારી વિનંતી છે. કેમ કે જે આજ પૈસા વેચશે ને એ પછી આવતા 5 વર્ષ લૂંટશે, પાછું ભેગા કરે. એમના જાતા થોડા કરી દેવાના. એટલે તમારે કાળજી રાખવાની છે. હું વિસાવદરમાં રહેવા વહી આવેલો છે, આજકાલનો નહીં.
ત્રણ મહિનાથી ત્યાં રહું છું. મેં તો ઘર ભાડે રાખી લીધું. ચૂંટણી પછી આઈના જ રહેવાનો છે કાયમ માટે. મારે ક્યાંય દુકાન હાલતી નથી આખા ગુજરાતના કોઈ સિટીમાં, કે મારી ક્યાંય ઓફિસ નથી. હું જ્યાં રહું ત્યાં મારું ઘર ને જ્યાં રહું ત્યાં ઓફિસ. તો હું અહીં રહેવા વયા રહ્યો છું, અહીંયા જ રહેવાનો છું, ક્યાંય જવાનું નથી. હાજરા હજુ રખડ મારતા ઘોડે જેથી કહેજો તેથી હાજર રહેશે અહીંયા. હું વિસાવદરમાં એક ઘર ભાડે રાખ્યું છે ને એક ભેસાણમાં ભાડે રાખ્યું છે. આખો દી મીટિંગ કરતા કરતા જે મલકમાં રાત પડે ત્યાં હુઈ જવાનું, રાતે પલ્લો નહીં કરવાનો, એટલે જલ્દી ખાટલો હાથમાં આવે, એટલે ખાટલો જલ્દી હાથ આવે. એટલે આ રીતનું હું રહેવા માંડ્યો, આ રહેવાનો છું. હવે ભાજપ વાળા જે અફવા ફેલાવે એને જરાક તમે જોતા રહેજો, કેમ કે પછી હું વયો જાઉં પછી વાહે ખાવે. મોબાઈલ ન હાલતા વાહે હાલે, પણ હવે નહીં, એને રહેવાનું વાહે જ છે, આગળ જવાય નથી દેવાનું. એ સમજીને એના ઠેકાણે છે. આજે અડવાનું કે હા 8 વાગે કે કોને અરજિયાત બંધ 2 વાગ્યા પછી આવતા વેત બંધ કરાવી છે. હજુ ઉમેદવાર બન્યા હતા, હરાજી બંધ કરાવી. પબ્લિક તો ગતિ નહીં કોઈ હવે શું કરે પછી જબજબાટી બોલાઈ કરાવી દો હવે કે સારું બીજું કોઈ સારું કોઈ એટલે હું તમને બધાને વિનંતી કરું છું, ગામમાં બધાને બહેનોને ખાસ ધ્યાન દોર દેજો કે સાવણો ઝાડુ નિશાન છે, એવું ન થાય કે કઈ ભૂલચૂક થઈ જાય. ઘણીવાર બહેનો હું મીટિંગમાં હોય નહીં, તમે એમ કહો આપણે ગોપાલભાઈ મધ્ય ગોપાલભાઈ ને અંદર કમલ એવું થઈ જાય. ના ના એટલે બહેનો હોય અમારા ઘરમાં, મોટી ઉંમરના માયું હોય, એટલે એને જરા કહેજો કે ખોટા બટન ભૂલથી ન દબાય. એટલે તમારે ધ્યાન દોરવું પડશે કે બહેનોના બટન હાવણે દબાય, જુવાનિયાના હાવણા ઉપર દબાય. આખું ગામ સમરસ થઈને એક તરફી મત આપે એવી મારી લાગણી છે. હું અહીંયા રહેવા બી આવ્યો છું. અને મહત્વની વાત કે ચૂંટણી પૂરી થાય એટલે તરત જ હું ગામડે ગામડે જવા નીકળવાનો છું. ચૂંટણી જીત્યા પછી પાછો આ ગામમાં આવીશ ને પાછી બેસીને આપણે વ્યવસ્થિત જે કામ કરવાનું છે એની વાત ઉપર જ મુદ્દા ઉપર આવશું. આ મારી બાંહેધરી છે બધાને. અને મારે મેણું ભાંગવું છે, કેમ કે મેણું એવું લાગ્યું છે કે જે જીતે ને આવતા નથી, એ મેણું છે. અમે કોઈ જીત્યા નથી, તમારે અમને ક્યાં કોઈ જોયા છે આવે છે કોઈ આવતા. એટલે મારી તો ગેરંટી છે કે ભાઈ હું ચૂંટણી પૂરી થાય એટલે બધા ગામમાં એક એક વખત આભાર માનવા, થેન્ક યુ કહેવા, પગે લાગવા, આશીર્વાદ લેવા, કામની વાત કરવા પાછો જવાનો છું. ચૂંટણી પૂરી થાય પછી કાર્યક્રમ ગોઠવી અને પાછો હું આવીશ. ત્યાં સુધીમાં તમે મારા વતી સાચવી લેજો, ગામમાં બોગસ મતદાન ન થાય, ભાજપના માણસો આવીને કઈ બીજી ત્રીજી રીતે નુકસાન ન કરી જાય, એ બધી કાળજી લેજો. પૂરું મતદાન થવું જોઈએ, કોઈ મત બાકી ન રહેવું જોઈએ. તમારા ખિસ્સાના 1000 રૂપિયા વાપરવા પડે, મારા વતી વાપરી નાખજો, તમારે નુકસાન નહીં જાય, જવાબદારી મારી. તમે 1000 વાપરીને મને જીતાડ્યો છે ને તો તમે વટથી જીવો ત્યાં સુધી કહી શકશો ગોપાલભાઈ જીતાડવા 1000 રૂપિયા ડીઝલ બાળ નાખ્યું હતું, પણ આવી મજા એ મારે કામ કરવાનું છે, એનું કરી બતાવીશ. પણ હવે એ વાત હવે ધોખો કરે મેળ નથી પડે. ઉપત ને ભગવાને ઠેકાણે પાડી દીધા. આજ જો ટિકિટ કપાઈ ગઈ, હવે એને થઈ ગયું, ભગવાને એનું કર્મ જોઈ લીધું. એટલે હવે તમે ખાલી મેં કીધું મતદાન ઘટે નહીં એટલી કાળજી રાખજો. અમારી સાથે આપણા વકીલ શ્રી સમીરભાઈ સાહેબ પધાર્યા છે, એ ખૂબ અમારે મોટો ટેકો છે. સાહેબ હારે હોય એટલે ગમે એ ગામમાં અમારો ભાર પડવા માંડે સીધે સીધો. એટલે જ ને, એટલે મારા માટે ગર્વની બાબત છે કે સમીરભાઈ અમારું બાવડું પકડીને ગામમાં લઈ જાય છે. એનાથી મોટું અમારું કોઈ સર્ટિફિકેટ ન હોય કે આ છોકરો હું કરશે. સમીરભાઈ અમારું સર્ટિફિકેટ છે, સર્ટિફાઈડ માણસ છે, એને મત આપવાનો છે તમારે ઝાડુ ઉપર. એ વિનંતી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. સીતારામ, જય ભગવાન. તો આવા જ દરેક વિડીયો વિસાવદર ભેસાણ તાલુકાના જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારું શું કહેવું છે, કોણ બાજી મારશે વિસાવદરની ચૂંટણીમાં આવનારા સમયમાં, તમને શું લાગે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો દોસ્તો. અને વિડીયો દરેક લોકો સુધી શેર કરજો, દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો. લોકોને જાગૃત કરવા એ જ આપણો પહેલો ફરજ છે. જય હિન્દ.